સિપાહી ભાઈ દરવાજા ખોલો, મારે પ્રભુને મળવા જવું છે। ઓ ભક્તરાજ, અત્યારે રાતના 12 થયા છે, દરવાજા ખોલી તેમ નથી। સવારના 7 વાગે દરવાજા ખુલશે, એટલા મેં ભજન કહું। ઘરે હરતો પરતો વાલી રાની ચોકીઓ પરે સવારના 7 વાગ્યા છે, દરવાજા ખોલો, મારે પ્રભુને મળવા જવું છે। ઓ પ્રભુજીને ઓ પૂછી દો। હરે ખાલી રે હાથે તો પ્રભુના દર્શન થયા। પ્રભુ કડકડ યુગમાં જો ઢોર મનુષ્યને માથું દુખે તો માથે પાટા બાંધવા પડે છે પ્રભુ। તો આજ મારા પ્રભુએ માથે પાટા શા માટે બાંધ્યા છે? તમારો જો કોઈ ભક્ત મને લાડુ જમવા આવ્યો, લાડુ જમાથી સંતોષ નહીં થયો, જરની જારી માને ઘા કરે છે। અરે રે પ્રભુ, એ તો જાતે હો જ। અરે આટલો ગુનો રે પ્રભુ માફ કરો ને। પ્રભુ
માગો કોકણે ઘરના રાય ખોજી રે માગો માગો ઘરના રાય અરે આપો આપો આપનો વરદાન ખોજી રે પ્રભુ આપો આપો આપનો વરદાન વચન સિવાય બીજું ના જોઈએ રે માગો માગો એક જ વરદાન ખોજી રે માગો માગો એક જ વરદાન ઈ કરે પછી બીજા નહીં મને અરે આપો આપો એક જ વરદાન ખોજી રે પ્રભુ આપો આપો એક જ વરદાન વચન સિવાય બીજું ના જોઈએ રે માગો માગો તોવારે કોનું રાજ ખોજી રે માગો માગો તોવારે કોનું રાજ માગીના વચન તમને આપજો હરે મારે ઘેરે કોકણ ગઢનો રાજ ખોજી રે પ્રભુ મારે ઘેરે કોકણ ગઢનો રાજ મોગેલો વચન અમને આપજો રે માગો માગો ઘોડાની ઘોડવાન ખોજી રે માગો માગો ઘોડાની ઘોડવાન કેરી હાથીડા મેલો હરે મારે ઘેરે ઘોડોની ઘોડવાલ ખોજી રે પ્રભુ મારે ઘેરે ઘોડોની ઘોડવાલ હાથીડા વધારે મેલે વધારે માગો માગો પુત્રને પરિવાર ખોજી રે માગો માગો પુત્રને પરિવાર પરણ્યો બંધાવું ઘેરે ઝૂલતો હરે આપો આપો એકલું વરદાન ખોજી રે પ્રભુ આપો આપો એટલું વરદાન બારણીઓ બંધાવો મેલે ઝૂલતો રે આજે અમૂલ